મોટા નામ જોઈને રેસ્ટોરન્ટમાં સ્વાદ માણતા પહેલા સાવધાન થઈ જજો। અમદાવાદમાં ઘી ગુડ રેસ્ટોરન્ટને એએમસી દ્વારા સીલ કરવામાં આવ્યું છે। ઘી ગુડ રેસ્ટોરન્ટના કિચનમાં વંદાઓની ભરમાર। સ્વાદના ચટાકા લેશો તો સ્વાસ્થ્યની ચિંતા કોણ કરશે? અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ અને પિઝા રેસ્ટોરન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। ઘી ગુડ રેસ્ટોરન્ટના કિચનમાં વંદાઓની ભરમાર જોવા મળી રહી છે। આ પહેલા પણ ઘી ગુડને નોટિસ આપવામાં આવી હતી અને ત્યાં પણ આ પ્રકારે જીવાત મળી આવી હતી। ત્યારે વધુ એક વખત આ જ પ્રકારની પરિસ્થિતિ આજ ઘી ગુડ રેસ્ટોરન્ટમાં જાણીતું કેમ ન હોય, પરંતુ એ રેસ્ટોરન્ટમાં જતા પહેલા સાવધાન રહેવું પણ એટલું જ જરૂરી છે। પછી તમે જાતે આવો, પરિવારને લઈને આવો કે પછી ઘરે આવેલા મહેમાનોને લઈને આવો, ફક્ત એટલું જ લખેલું હોય કે આજે હેલ્ધી, તો એ જરૂરી નથી કે ત્યાંનું ફૂડ તમે જે આરોગી રહ્યા છો એ હેલ્ધી હોય એ જરૂરી છે। કારણ કે કોર્પોરેશનની જે હેલ્થ વિભાગની ટીમ છે, પ્રહલાદનગર સ્થિત આ જે ઘી ગુડ રેસ્ટોરન્ટ છે ત્યાં આવીને ચેકિંગ કર્યું। ત્યારે ચેકિંગ કરતા એ ખબર પડી કે આ જે ઘી ગુડ રેસ્ટોરન્ટનું કિચન છે એમાં વંદા લાઈવ ફરતા જોવા મળ્યા છે અને સાથે જ સાથે જે ડ્રેનેજ છે એ ડ્રેનેજ લાઇનના ઢાંકણા પણ તૂટેલા જોવા મળ્યા છે। અને એવામાં આ જે ચેઇન ઘી ગુડ રેસ્ટોરન્ટની ચાલે છે એમાં ફક્ત આ જ હેલ્ધી લખેલું જે વાક્ય વાંચીને તમે આવતા હોય તો પહેલાં સાવધાન થજો, કારણ કે આ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા છે અને આ ખૂબ ગંભીર બાબત છે। કારણ કે લોકો જ્યારે અહીંયા આવે છે ત્યારે એક વિશ્વાસ સાથે આવતા હોય છે અને આ જે વિશ્વાસ છે, વિશ્વાસ તૂટી ગયો અને તૂટી ગયા પછી જે કાર્યવાહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એ આ સમગ્ર જે રેસ્ટોરન્ટ છે એને સીલ કરવા સુધીની કરવામાં આવી છે। કારણ કે જે ઘી ગુડ રેસ્ટોરન્ટ છે અને એમાં જે વિશ્વાસ મૂકીને લોકો જ્યારે અહીંયા ખાવા માટે આવતા હોય છે એવું વિચારતા હોય છે કે અહીંયા હેલ્ધી ફૂડ મળતું હશે, પરંતુ આ કેવી હેલ્થ સાથેના ચેડાની વાત સામે આવી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ફક્ત નામ જોઈને જો તમે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જતા હોય તો એના પહેલાં સાવધાન થવું જરૂરી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો ઘી ગુડ રેસ્ટોરન્ટ જ્યાં વધુ એક વખત જ્યાં રસોડામાં તેમના કિચનમાં વંદાઓ દેખાયા, ફૂડમાં જમતી વખતે એ ગ્રાહકોએ પણ ફરિયાદ કરી હતી, ત્યારે એએમસીએ તેને સીલ કર્યું છે।